લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। કલોલ તાલુકાના નાસમેદ ગામે ડીડી શાહ ગ્રુપ દ્વારા આંગણવાડીનું રિનોવેશન કરી બાળકો માટે સુંદર અને આકર્ષક વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે। નાસમેદ ગામે ડીડી શાહ ગ્રુપ દ્વારા આંગણવાડીનું રિનોવેશન કરી તેને નવી અને મનોહર રૂપમાં સજાવવામાં આવી છે। આ અવસરે 11 ઓક્ટોબરના રોજ હેમલભાઈ અને મિકોનીબેનના પુત્ર જેસાંગભાઈના 8મા જન્મદિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બાળકોને દિવાળી ઉત્સવની ખુશીઓ સાથે ભેટ વિતરણ કરવામાં આવી હતી તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે નાસમેદ ગામના કાંતિજી ઠાકોર, પૂર્વ પ્રમુખ કલોલ તાલુકા પંચાયત, સરપંચ ઉષાબેન સુજીતભાઈ વાઘેલા, ડેપ્યુટી સરપંચ લાલજી રમણજી ઠાકોર તેમજ ગામના આગેવાનો અને આંગણવાડીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આંગણવાડીના રેનોવેશનથી ગામમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને ડીડી શાહ ગ્રુપના આ સેવાભાવના કાર્યની સૌએ હાર્દિક પ્રશંસા કરી હતી। નાસમેદ ગામે સેવાભાવનું અનોખું ઉદાહરણ ડીડી શાહ ગ્રુપ દ્વારા આંગણવાડીનું રિનોવેશન અને બાળકોને દિવાળી ભેટ। સંજય નાયક, લક્ષ્ય ન્યૂઝ। હું સનીભાઈની વાઈફ છું મિકોની। કાંતિજી થ્રુ અમે આંગણવાડી થી બધું સેટઅપ કર્યું છે અને બધા કિડ્સ મેમ્બર આજે છોકરીની 8મી વર્ષગાંઠ મને એવું થયું કે કંઈક સારું છોકરાઓ માટે કંઈક કરીએ, કંઈક ગિફ્ટ આપીએ। એ લોકોને કંઈક ગમે, મજા આવે એવી રીતે એમના માટે કંઈક ગિફ્ટ લઈને આવે છે। છોકરાઓને ગમે એટલા ઉત્સાહથી એ લોકો ભણે અને આગળ વધે અને મમ્મી પપ્પાનું નામ રોશન કરે, ગામનું નામ રોશન કરે। અને મને ખૂબ આનંદ થયો કે આટલા બધા છોકરાઓને, જેશાને, મારા છોકરા કેક કટ કરી અને બધાને મને હોય કે એ લોકોને ગિફ્ટ ગમે અને મજા કરે। હું સનીભાઈની વાઈફ છું મિકોની। કાંતિજી થ્રુ અમે આંગણવાડી થી બધું સેટઅપ કર્યું છે અને બધા કિડ્સ મેમ્બર આજે છોકરીની 8મી વર્ષગાંઠ મને એવું થયું કે કંઈક સારું છોકરાઓ માટે કંઈક કરીએ, કંઈક ગિફ્ટ આપીએ। એ લોકોને કંઈક ગમે, મજા આવે એવી રીતે એમના માટે કંઈક ગિફ્ટ લઈને આવે છે। છોકરાઓને ગમે એટલા ઉત્સાહથી એ લોકો ભણે અને આગળ વધે અને મમ્મી પપ્પાનું નામ રોશન કરે, ગામનું નામ રોશન કરે। અને મને ખૂબ આનંદ થયો કે આટલા બધા છોકરાઓને, જેશાને, મારા છોકરા કેક કટ કરી અને બધાને મને હોય કે એ લોકોને ગિફ્ટ ગમે અને મજા કરે।